એવો શબ્દ છે. આપણે ફેસબુકમાં મેમરીનો કોન્સેપ્ટ બહુ પ્રચલિત છે અને બહુ ઊંચી. તો સૌંદર્યથી અભરે ભળી ક્ષણોએ મારા પોતાના સંદર્ભમાં જ મને સુંદર લાગે છે. સૌંદર્યથી અભરે ભરી ક્ષણોએ મારા પોતાના સંદર્ભમાં જ મને સુંદર લાગે છે. હું સારો માણસ છું. કાઉન્સમાં લખ્યું છે કે બની શકે ત્યાં સુધી સારું, બીજું શું. હું સારો માણસ છું, બની શકે ત્યાં સુધી સારું, બીજું શું. તોય આવો જડસું છું, ત્યાં બીજાની તો શું વાત જ કરવી. અને વાતે સાચી છે. મેમરીઝ, સ્મૃતિઓનો મોહ કોનાથી છૂટ્યો છે. છૂટવો એ શું કામ જોઈએ એવું કહેવાનું મન થઈ જાય છે, પણ કહેવાય નહીં એટલે નથી કહ્યું. તમારે જ ઘટતું સમજી લો. પ્રામાણિકતાથી આપણા ફોટાનો સરસ આલ્બમ બનાવીએ. દરેક ફોટા નીચે સમય કાઢીને કંઈક ને કંઈક આપણા પોતાના વિચારો લખીએ. બને તો જૂની ને જામેલી શાહીવાળી પેનથી લીક થતી હોય તો ઓર મજા. નિંદા ને પ્રશંસા જેને જે કરવું હોય તે કરે. આપણી જ શાહીવાળી આંગળીઓનો સ્મૃતિને આધારે કે ફોટા પરથી જેવો આવડે તેવો સ્કેચ કરીને જો આલ્બમમાં સમાવી શકીએ તો સોનામાં સુગંધ થાય. આ લાઇટ એવી કવિતા છે કે લાઇટ ગઈ ને મારામાં લાઇટ આવી ગઈ. લાઇટ ગઈ ને મારામાં લાઇટ આવી ગઈ. ગયેલી લાઇટ પાછી આવી જાય એમ. લાઇટ ગઈ ને મારામાં લાઇટ આવી ગઈ. ગયેલી લાઇટ પાછી આવી જાય એમ. હવે મોબાઈલ યુગમાં ભલે કોઈ અંધારાથી ન ડરતા હોય, હું તો લાંબા સમયથી કેટલાય વર્ષોથી નથી ડરતો. મારી જેવાય કોકો ના ઘણાય હવે તો હશે. એકાદ બે કવિતા વાંચું. બહુ સરળ અંગ્રેજી છે, સમજાઈ જશે કદાચ. લવ એવો શબ્દ છે. આ સોશિયલ મીડિયાની પોએટ્રી છે. આ અચાનક આપણે આ જુદી પડશે. સોશિયલ મીડિયા પોએટ્રી છે. યસ, અરે લવ. યસ, સોશિયલ મીડિયાની પોએટ્રી ને આમાં શું ફરક છે પછી કહેજો. તમે વાંચી લો કવિતા. કારણ કે અંગત રીતે હું એવું માનું છું કે કવિતા તો કવિતા છે, બરાબર. પછી તમે વિશ્લેષણ કરજો. ક્યારે સ્વીકારું છું, પણ ક્યારે પેલું એનાલિસિસ કરવાની ટેવ ખરી નહીં. પણ આમાં શું છે કે પછી આ બધા આમ થોડું એમ કે સોશિયલ મીડિયાની પોએટ્રી થોડી નીચેનું લેવલ એવું નથી. ના તમ તો સોશિયલ મીડિયામાં પણ લખાય છે. બિલકુલ નહીં. એટલે જુદા પ્રકારની. કારણ કે તમે ને પ્રીતમભાઈ બંને સોશિયલ મીડિયામાં લખો છો, અમને ખ્યાલ છે. જુદા પ્રકારની. પ્લીઝ. લવ એવું શીર્ષક છે. યસ, a killing way she used to tuck her pain in her busty girly bosom. Yes, a killing way she used to tuck her pain in her busting schoolgirly bosom, and me too had my tight pen in my pocket, standing so next to her in the school bus. When our pens used to meet each other through our ink-stained fingers, well, it was love. 1 + 1 makes 2, and in maths there is subtraction too. ફરી રસ્તાને પણ માન આપવાનું આવડે તો છીએ ત્યાંથી તો આગળ ચાલવાનું આવડે તો. ફરી રસ્તાને પણ માન આપવાનું આવડે તો છીએ ત્યાંથી તો આગળ ચાલવાનું આવડે તો. ને ફૂલો ઉગાડવા છે પણ અહીં જગ્યા નથી. ફૂલો ઉગાડવા છે પણ અહીં જગ્યા નથી કઈ. બીજા કોઈ બાગમાં જઈ વાવવાનું આવડે તો. ને ફરીથી ભૂલવા હું બેસું એને એ જ વખતે. ફરીથી ભૂલવા હું બેસું એને એ જ વખતે. ફરીને યાદ પાછું આવવાનું આવડે તો. ફરીથી ભૂલવા બેસું હું એને એ જ વખતે. ફરીને યાદ પાછું આવવાનું આવડે તો. ને જો એકલતાનો હલ આવે નહીં કેમે કરીને. જો એકલતાનો હલ આવે નહીં કેમે કરીને. કોઈ પણને જઈને પૂછવાનું આવડે તો. જો એકલતાનો હલ આવે નહીં વર્ષો પછી કોઈ પણને જઈને પૂછવાનું આવડે તો. ને હવે વરસાદ આવે છે તો બસ પલળ્યા કરું છું. હવે વરસાદ આવે છે તો બસ પલળ્યા કરું છું. હજી આવું જ ચાલુ રાખવાનું આવડે તો. હવે વરસાદ આવે છે તો બસ પલળ્યા કરું છું. હજી આવું જ ચાલુ રાખવાનું આવડે તો. ને દિલીપે વેડફી છે આ મારી. હું હવે એ જ પ્રાર્થના કરું છું. બધી જવાબદારી જે કંઈ હતી પૂરી થઈ ગઈ. લખવું હતું લખાઈ ગયું. 15 વર્ષ સુધી હું રાઇટર્સ બ્લોકમાં હતો પ્રીતમભાઈ. મેં કાંઈ ન લખ્યું. પછી આ લખ્યું. હવે હું લઈ લ્યો. હવે મારે આ પ્રયોજન પૂરું થઈ ગયું છે. અમારો જમાનો પણ લેતા નથી આમ. એટલે મૂળ મારી આખી આ પ્રાર્થના છે. આવે છે તો બસ પલળ્યા કરું છું.
અને કાં આવું આપો, હજી આવું જ ચાલુ રાખવાનું આવડે તો. લઈ લેવાનું હોય તો પછી આવું આપો, બીજું કાંઈ નથી જોતું. દિલીપે વેડફી છે જિંદગી મિત્રો કહે છે. હર્ષદ ત્રિવેદી, ગુજરાતી સાહિત્યના પ્રમુખ, પરિષદ આપણે પ્રમુખ હર્ષદભાઈ, કિરીટ દુધા, બાપુભાઈ ગઢવી, પછી જગદીશ વ્યાસ સરગસ મિસ્કિન, અમારે આ બધા અમે અમદાવાદમાં 10 વર્ષ સુધી સાથે લખી. અને બધાને અમારથી મોટા બધા, મિસ્કિન ને હરીશ નોબીમારથી 6 વર્ષ મોટો, મિસ્કિને 6 વર્ષ મોટો, યજ્ઞેશ દવે એ 5-7 વર્ષ મોટા, પછી હર્ષદ ને બધા બબે નાના, હું સૌથી નાનો, મારથી નાનો કિરીટ દુધા, કિરીટ 6-8 મહિના મારથી નાનો. હવે એકબીજાને તું જ કહેતા, અને જે મજા હતી જબરદસ્ત. બુદ્ધ સભા અને હોટેલ પોઈન્ટ અમદાવાદમાં. એટલે પછી પણ આ બધી આવું મૂક્યું ને, જેમ રઘુવીરભાઈ જેવા વડીલોને હું મનથી ઉતરી ગયો, અને એમ કે ભાઈ આ દુનિયાવી સમજ નથી તારામાં, એટલા માટે એમ પછી મિત્રોના મનમાં ઉતરી ગયો. ટીકાય કરે મિત્રો, કિરીટને ભાઈ એમ કહેવાય. એટલે આવું લખાઈ ગયું ક્યારે કે દિલીપે જગદીશ, આમ કે ભાઈ જગદીશ વ્યાસે મારા સંગ્રહનું અવલોકન લખ્યું ત્યારે લખ્યું હતું કે ભાઈ દિલીપ મિત્રો પર પ્રહાર કરે છે ત્યારે એમ કે કલાની બાબતમાં પાછો પડે છે. એટલે આવું બનતા ન કરવું, પણ હવે આ લખાણ કે દિલીપે વેડફી છે જિંદગી મિત્રો કહે છે. દિલીપે વેડફી છે જિંદગી મિત્રો કહે છે. હર્ષદ મને કે આપણે ગુજરાતી સાહિત્યના પ્રમુખ છે, કે આ તને ગુજરાતી સાહિત્ય પરિષદમાં અમે પ્રકાશન અધિકારી રખાયું, સંદેશની નોકરી, આવી નોકરી કોઈ મૂકે? બરોબર છે. તો દિલીપે વેડફી છે જિંદગી મિત્રો કહે છે, મને પણ કાંઈક સામું પૂછવાનું આવડે છે. દિલીપે વેડફી છે જિંદગી મિત્રો કહે છે, મને પણ કાંઈક સામું પૂછવાનું આવડે છે, ને જરી રસ્તાને પણ માન આપવાનું. એક ગઝલ વાંચી નાખો કે આપણને નામથી બોલાવે એ બને નહીં, આપણને નામથી બોલાવે એ બને નહીં, પંખીઓ છેક ઘરમાં આવે એ બને નહીં. આપણને નામથી બોલાવે એ બને નહીં, પંખીઓ છેક ઘરમાં આવે એ બને નહીં, ને વ્યવહારું બનાવી દે મોટે ભાગે પ્રેમ પણ. અમેરિકામાં તમે કહો છો એ વાત છે. વ્યવહારું બનાવી દે મોટે ભાગે પ્રેમ પણ, અહીં પ્રેમ જુદો રંગ લાવે એ બને નહીં. ને દુનિયાને પૂછી બધા થાકી જાય છે. દુનિયાને પૂછી બધા થાકી જાય છે. દુનિયા કોઈ ઇલમ બતાવે એ બને નહીં. ને આવી જ જાય યાદ અચાનક કોઈ પડે, આવી જ જાય યાદ. દોસ્તોયેવસ્કીને વાંચવું એટલે શું, એ તો વાંચ્યા પછી નક્કી કરવું પડે. દોસ્તોયેવસ્કીને વાંચવું એટલે શું, એ તો વાંચ્યા પછી જ નક્કી કરવું પડે. ખાસ સંજોગોમાં જો કે વાંચ્યા પહેલાય નક્કી થઈ શકે. ખાસ સંજોગોમાં જો કે વાંચ્યા પહેલાય નક્કી થઈ શકે. એમાંય રવિવારની સવારે, મોડી સવારે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ માર્કેટ ઉર્ફે ગુજરી બજારમાં સાબરમતીને કિનારે 30 વર્ષ પહેલાની છતાં નવી નક્કોર આકૃતિ અને જૂની જ કિંમતમાં, એમાં નવી નક્કોરમાં ન પછી ડેશ, પછી વી, પછી ડેશ, પછી ન, પછી ડબલ કો, પછી ડેશ, એ રીતે. અને જૂનીમાં પણ જુ અને નીની વચ્ચે ડેશ. તો એમાં એ રવિવારની સવારે, મોડી સવારે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ઉર્ફે ગુજરી બજારમાં સાબરમતીને કિનારે 30 વર્ષ પહેલાની છતાં નવી નક્કોર આવૃત્તિ અને જૂની જ કિંમતમાં બ્રધર્સ કારોમાઝોવના 2 ભાગ મળી જાય ત્યારે તો ખાસ, ત્યારે વાંચ્યા પહેલાય નક્કી થઈ શકે. દોસ્તોયેવસ્કી જોકે લગભગ એવા જ, દોસ્તોયેવસ્કી જેવા જ ચેખોવ, પુશ્કિન, ગોર્કી ને મારું દાઘેસ્તાન ફ્રેમ રસૂલ હમઝાતો પણ મારા કબાટમાં 5-6 વર્ષોથી છે જ ને. એમ છતાં પણ દોસ્તોયેવસ્કીના પુસ્તકોમાંથી એક દિવસ ખુદ દોસ્તોયેવસ્કી જ બહાર નહીં આવે, પોતે જ કમસે કમ આ ધારણા પર બીજા 5 વર્ષ તો નીકળી જશે. એક છેલ્લી કવિતા, પૂજનું તત્વ છે એટલે ખોખાર. હું કવિતા લખવાને રવાડે ચડેલો છું, એટલે મારા ઘરને એક નહીં પણ અનેક સરનામા છે. તમે શરૂઆતમાં જ ચોંકી જશો તો કે ઘરને તો એક સરનામું હોય, કાંઈ એમાં એનું એક સરનામું સૂર્ય મંદિર, તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા, મુકામ પોસ્ટ મોઢેરા.
ઈસવીસનની 11મી સદીમાં બંધાયેલું. મારી જેમ મોઢેરા ઘણાયનું ઘર હશે, ભલે ને હોય એમાં શું વાંધો. વર્ષો પૂર્વે હું એ બાજુ નોકરી કરતો ત્યારે મોઢેરા બહુ જતો. એકવાર પેરાગીરને લાગ્યું હશે કે આ માસ્તર 2 કલાકથી ચોંટી ગયો છે, અથવા તો પછી મને સાવધાન કરવા એણે ખોખારો ખાધો. તો મેં સામો ખોખારો ખાધો. હું મોઢેરાનો રાજા, નાના બાદશાહ હતો. હજી હોઉં છું એવી ક્ષણે. મોઢેરાએ મારી રાહ જોવે, જોતું હજી એ બનતા લગી જોવે છે. આવડું મોટું આલિશાન મંદિર ને એમાં સૂર્ય દેવતાની મૂર્તિ જ નથી હતી, પણ ગજનીએ ખંડિત કરી નાખી. ઉગતા સૂર્યનું પહેલું કિરણ ગર્ભગૃહ સ્થિત સૂર્યદેવની પ્રતિમા પર પડતું, એ કિરણ હજી હું અંધારામાં ગોત્યા કરું છું ને નથી જડતું. એક દી જડશે 100%. સૂર્યનું પ્રથમ કિરણ સૂર્ય પ્રતિમા પર પડે, આખી વાત જ અદ્ભુત છે નહીં? અહીં તમે તરત કહેશો કે પ્લીઝ તમે તમારે વખાણો, અમને આમાં સંડોવશો નહીં. પરંતુ સૂર્ય ગણકાર્યા વિના પૃથ્વી પર અજવાળું ફેલાવે એમ આ કવિતા હું આગળ ચલાવીશ. મોઢેરા જઈને આવું કે ઠપ થયેલું લખવાનું પાછું ચાલે. સૂર્ય મંદિરને પગથિયે બેસીને ફોટો પડાવીએ કે આપણને થઈ જાવે કે આપણે કંઈક છીએ. એ વખતે મોબાઈલો હતા નહીં, એટલે મનમાં જ મોઢેરાના ફોટા પડાતા. આ બધાય બહાર કાઢીને એકવાર આલ્બમ બનાવવું છે. એકવાર દિવાલ પરની નર્તકીની પ્રતિમા જોવામાં હું તલ્લીન થઈ ગયો હતો. એટલે ઉપર કોતરેલા દેવતાએ 2-3 ખોખારા ખાધેલા. પણ અહીં કઈ સામો ખોખારો થોડો ખવાય છે? એક વખત તો સૂર્ય મંદિરમાં જેવો હું પગ મૂકું કે હું પોતે જ મને બહાર નીકળતો ભટકાઈ ગયેલો. અહીં ક્યાંથી મેં પૂછ્યું, આ પોર્શન એક સુધારવાનો છે, આમાં અસરો આવી ગઈ છે. અંદર તરફ આંગળી ચીંધાઈને જવાબ આવેલો કે ત્યાંથી. આ કવિતા વાંચ્યા પછી તમે કહેશો કે આમાં સૂર્ય મંદિર બાબતે તો ખાસ કંઈ આવ્યું નહીં. તો હું તરત સામો ખોખારો ખાઈને કહીશ કે આમાં બાકી શું રાખ્યું.